ગાઈસ તો હવે આપણે આવી ગયા છીએ દરગાહનું નામ અબ્દુલ મોટા પીરની દરગાહ આપણે આવી ગયા છીએ. ચાલો હવે તમને દેખાડી નદીની વચ્ચે મચ્છીમાં છે મચ્છીવાળા પીર કહેવાય. ચાલો દેખાડીએ આપણે. રોડ તમે જોઈ શકો છો આવ પાત્રો છે અને પાણીવાળા પીરની તથા મચ્છીવાળા પીરની કહેવામાં આવે છે. ચાલો હું તમને લઈ જાઉં અંદર. તમે જોઈ શકો છો આવડી પાતળી પટ્ટી છે એની ઉપર આપણે ચાલીને જઈએ તો હવે તમે જો આપણે મચ્છી તમને દેખાતી જઈ છે. ઈ આટલી મચ્છી દરગાહની અંદર પણ હોય છે, પણ અત્યારે પાણી દરગાહની અંદર નથી એટલે તમે વિચારો કે અત્યારે નહીં હોય મચ્છીઓ. આ બધી મચ્છીઓ અંદર હોય છે. અંદર એક નાગ પણ આવે છે, એ તમને દેખાડું બધું. અત્યારે જો આ છે અમારા બનેવી જે અત્યારે દરગાહના શેન ઉપર જઈને બેસી ગયા છે. આવી રીતના આ બેઠા ને અહીંયા પણ પાણી હોય છે. અત્યારે નથી પાણી એટલે અંદર જાય ગઈ. અત્યારે જો આપણે અંદર જઈએ હવે આ અંદર જઈને તમને અંદર અત્યારે અંધારું છે એટલે હું નાઇટ મોડ ચાલુ કરીને દેખાડું. ખમણ કરું છું. આ થઈ ગયો નાઇટ મોડ ચાલુ. ઓલો હાર દેખાય ને તમને પીળા કલરનો, અહીંયા પાણી હોય ને અંદર ત્યારે નાગ બેસે છે અહીંયા ના હાર પાસે. હાલો હવે હું તમને દેખાડું બહાર જઈને. આ છે બહારનો સીન. હવે હું તમને દેખાડું પાણી ક્યાં સુધી હોય. તો જો તમે આ ધૂળ જોઈ શકો છો, એ ધૂળ સુધીનું પાણી હોય. આ એ ધૂળ સુધીનું પાણી હોય. અંદર દરગાહ અડધી તુરબત ડૂબેલી હોય. ચારેકોર પાણી વચ્ચે દરગાહ છે. હવે તમને પાણી દેખાડું. જો આ પાણી એ અંદર આપણે નીચે અત્યારે જ જઈ આવી હગી, બાકી નથી આવી શકતા. જો ચારેકોર પાણી, જો પાણી એટલું દરગાહ અડધી ડૂબેલી જ હોય. અત્યારે પાણી નથી ને એટલે અંદર આપણે આવી હગી, નીચે આવી હગી. બાકી ઉપરથી જ આપણે દુઆ સલામ કરવા પડે અહીંયા.